હાલે દોસ્તો, જય શ્રી કૃષ્ણ। અમારે ખેડૂને તો 8 વાર અલ્લાહના અને 12 મહિના ભગવાનના, અને અમારે રોજ બર્થડે જ હોય। કારણ કે આજે અમારો બર્થડે છે અને અમારા પતિદેવે અમને બર્થડે ઉપર એક ગિફ્ટ આપી છે, જે હું કેટલાય ટાઈમથી એમને કહેતી હતી। એમણે આજે અમને બર્થડે ગિફ્ટ લઈને આપી છે, અને બર્થડે ગિફ્ટ કોઈ આટલી કે આટલી નથી, આવડી મોટી છે। કેટલાય ટાઈમથી અમારી વાત હતી કે એક મોટું ટ્રેક્ટર લેવું છે, તો એ કે હાલો હવે તારો બર્થડે હાલ્યો આવે છે ને, તો આપણે તે દિવસે જ લઈ આવી। આજે અમારે વડોદરાની અંદર આ 20મો બર્થડે આવ્યો છે, અમારો જન્મદિવસ 20મો જન્મદિવસ છે આજે, અને આ છે એ અમારું બર્થડે ગિફ્ટ। કેવું લાગ્યું? સવારના આમ નામ છે હો, ગાયુંમાં ને ગાયુંમાં જો કોઈ જાતની ક્યાંય પણ જવાનું પ્લાન નથી, કાંઈ નહીં, બસ ખાઓ પીવો, ગાયોની સેવા કરો ને વાડીએ પડ્યા રહ્યો। તો કેવું લાગ્યું અમારું બર્થડે ગિફ્ટ? અમારા પતિદેવે અમને આપ્યું છે। હવે અમે ચલાવીશું આને, ઓલું રહ્યું ને એને તો ચલાવતા હતા, અને ઘણા લોકોએ અમને ચલાવતા જોયા છે, પણ અમે ક્યારેય ટ્રેક્ટરના વિડિયા નથી મૂક્યા। અને જ્યારે અમારા પતિદેવ હાજર ન હોય ને, અને જ્યારે અમારા સુજલભાઈ હાજર ન હોય, કારણ કે અત્યારે તો એ નાના હતા, હમણાં 4 વર્ષ પહેલાંની વાત છે, તો મેં કીધું આપણું ઓલું નેપિયર ઘાસ છે, એ નેપિયર ઘાસ શેરડીના ટાઈપ થાય, શેરડી ટાઈપનું થાય, તો એ વાઢવાનું અને પછી એને ઊંચું કરી અને અહીંયા લાવવાનું। હવે ઠેઠ ક્યાં એ શેઢો છે અને ક્યાં આ મારો આપણો આ શેડ છે, હવે તમે જોઈ શકો છો, આટલો બધો પલ્લો કાપી અને અહીંયા જવાનું, અને ત્યાંથી વાઢી અને ખંભે પાથરા લઈ અને આટલો પલ્લો કાપી અને અહીંયા આવવાનું આ શેડમાં, અને પછી ગાયોને નીણ ખવડાવવાની। તો પછી મેં અમારા પતિદેવને કીધું મને પણ ટ્રેક્ટર શીખવાડી દો, તો મારે આ બધી નીણ, તમે બે બાપ દીકરો ન હોય ને ત્યારે હાથ માથે અને ખંભે લાવવામાં તાણ પડે છે, વાડીએ કોઈ હોય તો નહીં, કાયમિક તો આપણા માટે કોઈ હોય નહીં માણસો। તો એ ટ્રેક્ટર અમે પોતે ચલાવતા હતા, જ્યારે પતિદેવ અને સુજલભાઈ બાપ દીકરો બહારગામ ગયા હોય, ગમે ત્યાં જસદણ જ ગયા હોય, તો અમે એ ટ્રેક્ટર ઉપર નીણ લઈ આવતા હતા અને અમારી ગાયોને ચાફ કટરમાં કટિંગ કરી અને ખવડાવતા હતા। એટલે અમને એ ટ્રેક્ટર આવડે છે અને આ પણ ચલાવશું, પણ આપણે ક્યારેય વિડીયો મેક્યો નથી કે કોઈ એવો દેખાવ નથી કરતા કે જો અમને ટ્રેક્ટર આવડે છે એમ। બાકી આવડો મોટો પલ્લો કાપી અને ટ્રેક્ટર ઠેઠ અહીંયા લઈને આવવું એ કોઈ નાની મોની વાત ન ગણાય, ન આવડતું હોય ને તો। બાકી આપણે એક વખત તો અમારે અહીંયા પાડોશી છે, કાકા છે ભરવાડ, એમણે આવ્યા હતા, મને કે સોડી આટલી બધી નીણ ક્યારે હારી રહીશ? ત્યારે હું કાપતી હતી નીણ, અને ટ્રેક્ટર હું લઈ નહોતી ગઈ, ત્યારે ઉનાળાનો ટાઈમ હતો, અને એમણે એમની ગાયો ચરાવવા અમારા ખેતરમાં આવ્યા હતા। મેં કીધું કાકા હમણાં હું ટ્રેક્ટર ઉપર હારી લઈશ, તો કે ભાણોસ તો ક્યાંય દેખાતો નથી। મેં કીધું એમની શું જરૂર છે, એ પરમાર છે, અને ચાવડા સાહેબ પણ પરમારના ભાણે છે, એટલે એ એમ કહેતા કે ભાણો ક્યાંય દેખાતો નથી। મેં કીધું એ ન હોય કાંઈ નહીં, હું શું ને તે મને કે બેટા તું ટ્રેક્ટર હાંકીશ? કીધું હા કાકા। તો પછી આપણી નીણ વઢાઈ ગઈ, અને એમણે પણ મને વઢાવી હતી નીણ। તો પછી અમે ટ્રેક્ટર લઈને ત્યાં ગયા ને, તો સોડી ત્યાં તો કે જોગ લીધો હો। એટલે ટ્રેક્ટર ત્યારે જ્યારે આવડતું હતું તો અમે નીણ હારી ગયા, અને કાકાને પણ નવાઈ લાગી કે બેટા સારું ગણાય કે વાહન તો આપણને આવડવું જોઈએ। તો મેં કીધું હા કાકા, ઘરનું વાહન હોય તો આવડવું જોઈએ, સાચું ને? આપણે કોકના વાહન ઉપર ન બેસી હતી, બાકી આપણા ઘરે આવો હાથી પીડ્યો હોય ને તો ચલાવવાનો જ હોય, સાચું ને? તો કેવું લાગ્યું અમારું બર્થડે ગિફ્ટ? કમેન્ટમાં જણાવજો। જય શ્રી કૃષ્ણ, હંમેશા ખુશ રહેજો।